નમસ્કાર મિત્રો, ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને હાઈકોર્ટમાં વારંવાર સુનાવણીને લઈને તેને હાઈકોર્ટમાંથી કેમ છોડવામાં નથી આવતા તેનું કારણ શું હોઈ શકે છે, તો આજે તેના વિશે ચર્ચા કરીશું. તો વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણા ચેતર વસાવાએ શું કેવો ગુનો કર્યો હશે તે તેને જેલમાંથી છુટકારો મળતો નથી, અને આપણા આદિવાસી સમાજમાં આ દીકરાએ તો કેવો ગુનો કર્યો હતો તો તેને હાઈકોર્ટમાં સુનાવણી મળતી નથી, અને આપણા આદિવાસી આ સમાજનો દીકરો ગરીબ સમાજનો દીકરો છે જે 7 કોટનો દીકરો ખોરવાયો તેવું જણાઈ રહ્યું છે. સમગ્ર આદિવાસી સમાજમાં આક્રોશ ઊભો થયો છે. તો સમગ્ર આદિવાસી ભાઈઓને મારે જણાવવાનું છે કે સમાજમાં એકતા રાખો, અને આવનાર સમયમાં આપણે ચૂંટણીમાં દેખાડી પાડીશું. અને આજના સમયમાં જે સરકાર છે આદિવાસી સમાજને આગળ આવવા દેવો નથી, અને આઝાદીના 70 વર્ષ થયા છતાં આદિવાસી સમાજમાં આજે પણ વિકાસ નથી. તો આજના સમયમાં છોટાઉદેપુરના વિસ્તારો હોય, આ વિસ્તારોમાં હજી શાળાઓના ઓરડા નથી, અને મહિલા પ્રસૂતિને લગતા પ્રશ્નો હોય હજી પણ તેનો ઉકેલ આવતો નથી. કેટલાક વિસ્તારોમાં તો પાણીને લગતી સમસ્યા હોય છે, જેના અનુસંધાનના રૂપે આપણે આદિવાસી વિસ્તારમાં ઘણો હાલાકીનો સામનો કરવો પડે છે. તો આદિવાસી સમગ્ર વિસ્તાર એક થઈને રહેશે તો જ આદિવાસી સમાજમાં વિકાસ થશે, નહીં તો આદિવાસી સમાજ વેરવિખેર રહેશે તો આદિવાસી સમાજમાં વિકાસ થવાનો નથી. તો મારે તો આટલું જ કહેવું છે કે ચેતર વસાવાને જેલમાં પૂર્યો છે તેને લઈને આદિવાસી સમગ્ર સમાજ એકરૂપ થઈને આ 7 કોટ દીકરાને છોડાવવાનો છે, અને આ આદિવાસી સમાજનો દીકરો છે, અને આદિવાસી સમાજને ભવિષ્યમાં આપણે આ દીકરા માટે લડાઈ ખેલવી પડે કે તેના માટે બધા તૈયાર રહેજો, અને આલિયા બાલિયા તીર કામટા જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે તો પણ તૈયાર રહેજો, તો જ આદિવાસી સમાજમાં વિકાસ થશે. આજના ડેડિયાપાડાના શાકબારા જે વિસ્તારો છે જેને લઈને જમીનના પ્રશ્નો હતા, ઘણા બધા નેતાઓ દ્વારા હડતાલ કરવામાં આવી હતી, પરંતુ તેના સમાધાનનો ઉકેલ આવ્યો નથી. પરંતુ હવે ભાજપ સરકાર ચેતર વસાવા જેલમાં છે તો તેને પોતાનો સરકારનો દેખાવો કરવા માટે હવે તે કામ કરશે, અને પછી લોકોને જણાશે કે આ નેતા કામ કરી ગયા, પરંતુ આ ખાલી વાયદા આપીને જતા રહેશે. તો આપણા આદિવાસી સમગ્ર જાગૃત રહેવું પડશે કે આ સરકાર ભ્રષ્ટ સરકાર વિરોધી કેવી રીતે આપણે પરિસ્થિતિનો સામનો કરવો પડે તેના માટે આપણે જાણીશું. તો સમગ્ર આદિવાસી વિસ્તારને લઈને વાત કરીએ તો વલસાડથી લઈને છેક અંબાજી સુધી પટ્ટો છે જે છે તેને લઈને સમગ્ર આદિવાસી વિસ્તાર એક થઈને રહેવું પડશે, અને આદિવાસી વિસ્તારમાં જળ જંગલ અને જંગલના પ્રશ્નો હોય, અને ખાસ તરીકે આપણે પૈસા એકના પ્રશ્નો હોય જેને અનુસંધાનના રૂપે આદિવાસી સમગ્ર વિસ્તાર એક થઈને રહેશે તો આ પ્રશ્નો ઉકેલાઈ જશે. અને આવનારા સમયમાં આઝાદીના 70 વર્ષ થયા છતાં આદિવાસી સમાજમાં વિકાસને લઈને કામો મળતા નથી, અને સરકારમાં અવારનવાર રજૂઆત કરવામાં આવે છે, અને કેટલા તો નિવેદન આપતા જતા રહેશે, અને આ જ કામ થશે એમ કહીને જતા રહેશે. આટલી ગ્રાન્ટ ફાળવી છતાં કામ થયા નથી. તો આપણે જાણી શકીએ છીએ કે આદિવાસી સમગ્ર જૂથ એક થઈને રહેશે તો જ આદિવાસી સમાજમાં વિકાસ થશે. અને જોઈએ તો અંબાજીથી લઈને વલસાડના ઉમરગામ સુધી સમગ્ર આદિવાસી પટ્ટો એક થઈને રહેશે, અને આવનાર સમયમાં આપણે ભીલ પ્રદેશની માગણી કરીશું તો પણ થઈ જશે એવું મને જણાઈ રહ્યું છે. સમગ્ર આદિવાસી જૂથ એક હશે તો આવનારા સમયમાં ભીલ પ્રદેશની માગણીને લઈને આપણા રાજકુમાર રોત અને ચેતર વસાવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આદિવાસી સમાજના વિકાસ માટે આપણે સૌથી મોટી જરૂરિયાત છે ભીલ પ્રદેશની. આઝાદીના 70 વર્ષ થયા છતાં આજે આદિવાસી સમાજમાં વિકાસનો કોઈ કર્યો ન હોય એવું જણાઈ રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં આજે મહિલા પ્રસૂતિના લગતા પ્રશ્નો હોય, અને શાળાને લગતા પ્રશ્નો હોય, અને કોઈ સ્કોલરશીપના પ્રશ્નો હોય તે ચેતર વસાવા ઉકેલતો હતો, અને તે પણ હવે ઉકેલાઈ શક્યા નથી ચેતર વસાવા વગર. તો કેટલાક નેતાઓ તો તેને લઈને ઘણા બધા નેતાઓ જોઈ છે પરંતુ હડતાલો કરી છે, પણ તેનાથી બનતું નથી. ચેતર વસાવા એકમાત્ર એવો નેતા છે કે આદિવાસી વિસ્તારમાં સમગ્ર આદિવાસી લઈને ચાલનારો નેતા છે, અને આદિવાસી સમાજ માટે વિકાસ કરવા માટે તૈયાર છે. તો આદિવાસી સમગ્ર જૂથ એક થઈને રહેશે તો જ આવનારા સમયમાં આદિવાસી સમાજનો વિકાસ થશે.